હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીએશો ક્લાસ. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 ગુજરાતી સામાયિક મૂલ્યાંકન કસોટી તારીખ 10/12/2021ના રોજ જે પૂર્ણ થઈ ગઈ છે એનું આપણે હવે ઉપચારાત્મક કાર્ય કરવાનું છે. તો આપણે એનું ઉપચારાત્મક કાર્ય જોઈએ એટલે કે એમનું સોલ્યુશન જોઈએ. પહેલો પ્રશ્ન હતો કે શાળામાં હોય તેવા સંગીતના વાદ્યો પૈકી કોઈ પણ એક વાદ્ય વિશે 5-7 વાક્યોમાં ટૂંક નોંધ લખો. તો અહીં તમારે 5 થી 7 વાક્યોમાં ટૂંક નોંધ લખવાની હતી કોઈ પણ એક સંગીતના સાધન વિશે, વાદ્ય એટલે કે સંગીતનું સાધન. તો અહીં તમે જવાબ એનો જોઈ શકો છો. ઢોલક. અહીંયા મેં ઢોલક વિશે લખેલું છે કારણ કે દરેક શાળાની અંદર પ્રાર્થનામાં ઢોલક, ખંજરી, મંજીરા એ સાધનો હોય જ છે, જેથી બાળક 6થા ધોરણનું બાળક એના વિશે લખી શકે છે. તો અહીં તમે જોઈ શકો છો કે ઢોલક લાકડાનું દોરીથી બાંધેલું હોય છે. ઢોલકની બંને બાજુ ચામડાનો પડદો હોય છે. ભજનો ગાવામાં પ્રાર્થનામાં ઢોલક વપરાય છે. ઢોલકના પડદા પર હાથથી થાપ મારીને એને વગાડવામાં આવે છે. કેવી રીતે વગાડવામાં આવે છે એ પણ આપણે લખીશું. ઢોલક અલગ અલગ કદના હોય છે, નાના હોય, મોટા હોય, બરાબર. ઢોલક વગાડે તેને ઢોલી કહે છે, એ પણ તમે જાણતા હશો. અને આવું વાક્ય પણ તમે લખી શકો છો કે અમારી શાળામાં પ્રાર્થનામાં ઢોલક વગાડવામાં આવે છે. તો આ રીતે તમે કોઈ પણ એક મંજીરા વિશે, ખંજરી વિશે, ઢોલક વિશે, જો તમારી શાળામાં હાર્મોનિયમ હોય તો એના વિશે, એ રીતે પણ તમે કોઈ પણ એક સંગીતના સાધન વિશે લખી શકો છો. તો અહીં આ જે પ્રશ્ન છે એ તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમને કોઈ પણ વસ્તુનું વર્ણન કરતાં આવડવું જોઈએ. એટલે કે આપેલ વસ્તુ છે તો એનું વર્ણન કઈ રીતે કરવું એ આપણે નિરીક્ષણથી જોયેલું હોય તો આપણે એના વિશે 5 થી 7 વાક્યો લખી શકીએ છીએ. તો અહીંયા તમારું જે નિરીક્ષણ કરવાની શક્તિ છે એ આપણે જાણી શકીએ છીએ. હવે પ્રશ્ન 2 જોઈશું. પ્રશ્ન 2 છે ફકરા પરથી પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા ફકરો તમારે વાંચવાનો રહેશે અને નીચે તમે અહીં આ પ્રશ્નોના જવાબ જોઈ શકો છો. તો એ પ્રશ્નોના જવાબ આપણે લખીશું. તો પહેલો પ્રશ્ન છે નિવાસ માટે ફકરામાં કયો શબ્દ વપરાયો છે. તો અહીં તમે ફકરામાં પહેલો જે વાક્ય છે જોઈ શકો છો કે ઘટાદાર વૃક્ષ પર ઘણા બધા પક્ષીઓ વસવાટ કરે. વસવાટ કરે એટલે કે રહેતા હોય, નિવાસ કરે. તો નિવાસ માટે ફકરામાં અહીંયા તમે જવાબ લખવાનો રહેશે આ રીતે કે નિવાસ માટે ફકરામાં વસવાટ શબ્દ વપરાયો છે. તો આ રીતે આપણે વ્યવસ્થિત જવાબ લખીશું. બીજો પ્રશ્ન છે કે પોપટ વૃક્ષને કઈ રીતે ઉપયોગી થયો. તો પોપટ વૃક્ષને કઈ રીતે ઉપયોગી થયો તમે ફકરો વાંચી શકો છો અને અહીંયાથી તમે જોઈ શકો છો કે મીઠું પોપટે જરા પણ થાક્યા વગર કીટકો અને ઈયળોને ચાંચ વડે દૂર કરી આખા ભાગને સાફ કરી નાખ્યો. અન્ય વૃક્ષમાંથી નવી ખાતરવાળી માટી લાવી એ જમીનમાં ભરી. એટલે આ રીતે એ મીઠું પોપટ હતો, એણે મદદ કરી હતી વૃક્ષને. તો આપણે આ રીતે જવાબ લખીશું કે પોપટે જરા પણ થાક્યા વગર કીટકો અને ઈયળોને ચાંચ વડે દૂર કરી આખા ભાગને સાફ કરી નાખ્યો. અન્ય વૃક્ષમાંથી ખાતરવાળી માટી લાવી એ જમીનમાં ભરી. આ રીતે પોપટ વૃક્ષ દાદાને ઉપયોગી થયો. તો ફકરામાંથી જોઈને લખવાનું હતું. જો આપણે ધ્યાનથી વાંચીશું તો આપણને ખબર પડશે. પ્રશ્ન 3 હતો નીચે પૈકી કયું વાક્ય વાર્તાના સંદર્ભે સાચું છે. કયું વાક્ય સાચું છે. તો આપણે વાર્તા વાંચેલી હોય તો આપણને ખબર પડે. તો પહેલું છે પક્ષીઓ વૃક્ષદાદાની ડાળીઓ પર આનંદ કિલ્લોલ કરતા તેથી વૃક્ષદાદા નારાજ રહેતા. તો વૃક્ષદાદા નારાજ રહેતા એવું વાર્તામાં આપેલું નથી. ત્રીજું જોઈએ અતિશય ગરમીને કારણે વૃક્ષદાદા સુકાવા લાગ્યા. તો એવું પણ નહોતું. વૃક્ષદાદા કેમ સુકાવા લાગ્યા હતા? કારણ કે એમના મૂળમાં કીટકો, ઈયળો થઈ હતી, એના લીધે રોગ થયો હતો, રોગિષ્ટ થયા હતા. તો આપણો જવાબ આવશે વૃક્ષદાદા કીટકોને કારણે રોગિષ્ટ થયા. તો અહીં આપણે જવાબ પણ આ રીતે વ્યવસ્થિત લખીશું. કીટકોને કારણે વૃક્ષદાદા રોગિષ્ટ થયા. ઘણી વખત બાળકો ફક્ત બ, ક એવું લખતા હોય છે, પરંતુ અહીંયા આપણે આ રીતે સંપૂર્ણ બ અને સામે એનો સાચો જવાબ આ રીતે વ્યવસ્થિત લખવાનું રહેશે. હવે પ્રશ્ન 4 છે આપેલ વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો.
તો વાર્તા જે પ્રમાણે છે એ પ્રમાણે સૌથી પહેલાં કઈ ઘટના બની હતી એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં વૃક્ષના થડમાં બાકોરું પાડ્યું હતું અને પછી પોપટે ખૂબ મહેનત કરી એ બાકોરું સાફ કર્યું હતું. સાફ કર્યા પછી પોપટે શું કર્યું હતું? તો અન્ય વૃક્ષમાંથી માટી લાવી એ જમીનમાં ભરી અને છેલ્લે મીઠું વડદાદાની ડાળીઓ પર આનંદથી ઝૂલવા લાગ્યો. એ તમે અહીંયા વાક્ય જોઈ શકો છો. છેલ્લું વાક્ય આપેલું છે. તો જો તમને વાર્તા યાદ ના હોય તો તમે અંદર વાર્તામાંથી વાંચીને પણ વાક્યો ગોઠવી શકો છો. તો આ રીતે આપણે ફકરા પરથી પ્રશ્નોના જવાબ ધ્યાનમાં રાખીશું અને નેક્સ્ટ ટાઈમ આવી રીતે કોઈ ફકરો આપેલો હોય તો એના પરથી પ્રશ્નોના જવાબ કઈ રીતે લખવા એ પણ આપણે આ રીતે ધ્યાન રાખીશું. ત્રીજો પ્રશ્ન જોઈએ. એમાં પહેલો પ્રશ્ન છે તારના ઉપયોગથી વાગતા બે વાદ્યના નામ લખો. એટલે કે સંગીતના કોઈ પણ બે એવા સાધનના નામ લખવાના હતા જેની અંદર તાર આપેલો હોય. તો અહીં આપણે જવાબ લખીશું. તારના ઉપયોગથી વાગતા બે વાદ્યના નામ વીણા, ગિટાર, તંબુરો. તો આ બધા તમે સંગીતના સાધનના નામ લખી શકો છો. તમારે કોઈ પણ બે લખવાના હતા. બીજો પ્રશ્ન છે વાંસલડી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ. આ પંક્તિમાં નંદજીનો લાડકો શબ્દના સ્થાને અન્ય શબ્દ લખો. એટલે કે તમારે નંદજીનો લાડકો કોણ હતું? તો શ્રી કૃષ્ણ હતું. અને શ્રી કૃષ્ણ માટે પાઠમાં કયા કયા શબ્દો વપરાયા હતા? હરિ, શ્રી કૃષ્ણ, એ રીતે જે પણ શબ્દો હતા એ શબ્દ મૂકી અને તમારે આ વાક્ય જે હતું પંક્તિ ફરીથી લખવાની હતી. તો અહીં આપણે જવાબ બે જોઈ શકીએ છીએ. વાંસલડી વગાડે રે હરિ રે લોલ અથવા તો શ્રી કૃષ્ણ રે લોલ, એ રીતે પણ તમે લખી શકો છો. પ્રશ્ન 3. આપેલ પંક્તિના શબ્દો આડાઅવળા થઈ ગયા છે. તેને મૂળ પંક્તિના સ્વરૂપમાં લખો. તો કાવ્ય તમને આવડતું હોય તો તમે કાવ્ય પંક્તિ સાચી લખી શકો છો. શબ્દો આડાઅવળા છે. અહીંયા અંગૂઠી, આંગળીએ, તો એ રીતે પંક્તિ ના આવે. સાચી પંક્તિ હતી આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીરલા રે લોલ, જે લગભગ દરેક બાળકોને આવડ્યું હશે કારણ કે કવિતા રોજ ગાતા હોય એટલે યાદ પણ રહી હશે. અને ચોથો પ્રશ્ન છે મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતી ડારે લોલ. આ પંક્તિનો અર્થ સમજાવો. તો તમને ગદ્ય અથવા એ રીતે પણ પૂછાઈ શકે કે આપેલ પંક્તિને ગદ્યમાં ફેરવો. પદ્ય એટલે કે કાવ્ય અને ગદ્ય એટલે કે ફકરા સ્વરૂપે એટલે કે પાઠ. તો આપણે એને સમજાવવાનું હોય અથવા તો એને ગદ્ય સ્વરૂપે ફેરવવાનું હોય એનો અર્થ એક જ થયો. એટલે કે આપણે એને વાક્યમાં પરિવર્તિત કરવાનું રહેશે કાવ્ય પંક્તિને. તો આ રીતે આપણે લખીશું. આ પંક્તિમાં કવિ એમ કહેવા માગે છે કે ભગવાને દરેક પાકના ડુંડા પર અનાજના દાણારૂપી મોતીડા ગૂંથી દીધા હોય એવું લાગે છે. એટલે કે અનાજના દાણા જે છે એ જાણે મોતી હોય એવું દેખાય છે. પ્રશ્ન 4 છે માગ્યા મુજબ જવાબ લખો. એમાં પહેલું છે છલી વળવું ક્રિયાપદનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો છલી વળવું તમે પાદરડા ખેતરડા રે હરી કેરા છલી વળ્યા રે લૂલ, એ કાવ્ય પંક્તિ તમને યાદ હશે અને એનો અર્થ પણ ખબર હશે કે છલી વળવું એટલે કે પાણીથી પાદરડા અને ખેતરડા જે છે એ ઉભરાઈ ગયા છે વરસાદ પડવાથી. તો છલી વળવું એટલે કે ઉભરાઈ જવું. અહીંયા અર્થ તમારે લખવાનો નહોતો એટલે ચિંતા કરવાની જરૂર નથી. તો અહીં આપણે ફક્ત એનું વાક્ય લખવાનું હતું. તો ઘણા બાળકોએ ખબર ના પડી હોય અથવા તો ખબર પડી હોય પણ એમણે જે કાવ્ય પંક્તિ હતી એની કાવ્ય પંક્તિ લખી હતી. તો એ પણ સાચું જ છે. કાવ્ય પંક્તિ તમે લખી શકો છો. વાક્ય લખવાનું કહ્યું હોય તો એ પંક્તિ પણ હોઈ શકે, પ્રશ્ન વાક્ય પણ હોઈ શકે, એ ઉદ્ગાર વાક્ય પણ હોઈ શકે, સાદું વાક્ય પણ હોઈ શકે. તો અહીંયા તમે વાક્ય જોઈ શકો છો કે તમારા ઘરની ટાંકી પાણીથી છલી વળી છે. આપણે કહીએ છીએ કે છલકાઈ ગઈ છે, એ જ અર્થમાં છે અહીંયા. હવે બીજો પ્રશ્ન જોઈએ. અરે તમે અહીંયા ક્યાંથી? તો અહીંયા આપણે વિરામ ચિહ્નનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખવાનું હતું. તો વાક્ય એનું એ છે. અહીંયા પ્રશ્ન વાક્ય છે અરે તમે અહીંયા ક્યાંથી? આપણે એ રીતે પૂછીએ તો અરે પછી અહીંયા ઉદ્ગાર ચિહ્ન આવશે અને અહીંયા છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. તો એ આપણે ચિહ્નો ક્યાં કઈ રીતે મૂકવા એ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. ત્રીજો પ્રશ્ન છે પાદર અને વાંસળી શબ્દનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો. એટલે કે પાદર અને વાંસળી
બંને એક જ વાક્યમાં શબ્દ આવી જવા જોઈએ, બંનેનું અલગ અલગ વાક્ય બનાવવાનું નથી. તો આપણે એવું વાક્ય બનાવવાનું, તો અહીંયા તમે જોઈ શકો છો કે પાદરમાંથી વાંસળીનો મધુર અવાજ આવે છે. ઘણા બાળકોએ એવું પણ લખ્યું હતું કે શ્રી કૃષ્ણ પાદરમાં વાંસળી વગાડે છે. તો સાચું છે, તમે વાક્યો તો ઘણા બધા બનાવી શકો છો. ચોથો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ દ્રવ્યવાચક સંજ્ઞા નથી? તો દ્રવ્યવાચક સંજ્ઞા કોને કહેવાય? કે જે દ્રવ્ય સ્વરૂપે હોય, જે પદાર્થ હોય. તો આમાંથી સોનું એ દ્રવ્ય છે, માખણ પણ દ્રવ્ય છે, અને બાજરો પણ એ પદાર્થ છે, દ્રવ્ય છે. વરઘોડો એ દ્રવ્યવાચક સંજ્ઞા નથી. એટલા માટે આપણો અહીંયા જવાબ આ રીતે આપણે લખીશું, ડ વરઘોડો. જવાબ કઈ રીતે લખવાય અહીં તમે જોઈ શકો છો, કેટલું સ્પષ્ટ દેખાય છે. ઘણા બાળકો પ્રશ્ન લખતા હોય, જવાબ લખતા હોય, ઉપર લખતા હોય, નીચે લખતા હોય, આડું અવળું થઈ જાય છે અને બહુ ગંધાતું થઈ જતું હોય છે. તો સ્વચ્છ અને આટલા ટૂંકમાં જવાબ લખીશું તો શિક્ષકને પણ જોવામાં સરળતા રહેશે અને તમારો પણ સમય બચશે અને તમારા અક્ષરો, તમે એટલો સમય અક્ષરો પાછળ પર આપી શકો છો. પાંચમો પ્રશ્ન છે કે આંબલીની ખટાશ જ એવી હતી કે મારા દાંત ખટાઈ ગયા. તો અહીંયા આ વાક્યમાં ભાવવાચક સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો? તો ભાવવાચક સંજ્ઞા એટલે અહીંયા તમારે નામપદ શોધવાનું છે. તો ભાવવાચક સંજ્ઞા અહીંયા તમે જોઈ શકો છો કે બ ખટાશ. હવે આપણે છેલ્લો પાંચમો પ્રશ્ન જોઈએ. તમને યાદ હોય તેવું શ્રી કૃષ્ણનું ભજન કે ગીત લખો. તો અહીં બાળકો એમાં પણ ચિંતામાં મુકાઈ ગયા હતા કે કોઈ પણ શ્રી કૃષ્ણનું ભજન કઈ રીતે લખીએ, પરંતુ એમને સીધી રીતે નથી પૂછ્યું કે તમારી જે કવિતા છે આલા લીલા વાંસળિયા, એ કવિતા લખો. એ પણ એક ગીત છે, ભજન છે અને એ શ્રી કૃષ્ણ માટેનું જ હતું. તો એ કવિતા જો તમે લખ્યું હોય તો એ પણ તમે લખી શકો છો. અહીંયા મેં તમને બીજું શ્રી કૃષ્ણનું ભજન આપેલું છે. તો તમે આની જગ્યાએ કવિતા લખી હોત તો પણ એ યોગ્ય જ ગણાત. તો આ રીતે આપણે ઉચ્ચારાત્મક કાર્ય કરીશું અને આવતી વખતે જ્યારે એકમ કસોટી આવે ત્યારે ધ્યાનમાં રાખીશું પ્રશ્નોના જવાબ કઈ રીતે લખવા, કેટલું સરળ રીતે લખવું અને બીજું કે સ્વચ્છ રીતે લખવું, એ ખાસ ધ્યાન રાખીશું. થેન્ક યુ.